જેમ કઠપુતળીઓ તમે કેમ બનાવો એમ હું તમે ભગવાનની પૂતળી છીએ, કઠપુતળી છીએ. અને જેમ નાચ કેમ નચાવે પેલો નચાવનાર હોય એમ ભગવાને મને તમને નાચ નચાવ્યો છે. હું તમે એની લીલાનો એક ભાગ છીએ. પણ તકલીફ ક્યાં છે? આપણે ભૂલી ગયા છે કે આપણે એની લીલાનો ભાગ છે. આપણે ખુદ લીલા કરવા લાગીએ છીએ. આપણે ખુદ કર્મના પોટલા બાંધવા લાગીએ છીએ. સાક્ષી બનીને નિમિત્ત બનીને રહેવાનું હોય એને બદલે ખુદ માલિક બનવાની કોશિશ કરીએ છીએ. આ તકલીફ છે. मैं ऐसे बन जाऊं, मैं ऐसे बन जाऊं, मैं विद्वान बन जाऊं, मैं महान बन जाऊं, मैं बड़ा सेठ बन जाऊं, मैं बड़ा उद्योगपति बन जाऊं. हाँ, अगर बन जाएंगे, कर्म होंगे तो ये भी होगा. अगर हमारे कर्म अच्छे हैं तो हो सकता है. लेकिन कहने का भाव यह है कि ये બધું જ પરમાત્માની ઈચ્છા પ્રમાણે થાય છે. સ્થિતિ, ઉદ્ભવ, પ્રલય જે કંઈ બને છે આમાં શ્લોક સાંભળો, આપને ખ્યાલ આવશે. સ્થિતિ ઉદ્ભવ પ્રલય હેતુર હેતુરસ્ય યત સ્વપ્ન જાગર સુષુપ્તિ સદબહિશ્ચ દેહેન્દ્રિયાસુરદયાનિ ચરંતિ યેન સંજીવિતાન્યદવેહિ પરમ નરેન્દ્રઃ. એ તમે ઉપકાર માનો હરિનો કે ભગવાને તમને મનુષ્ય બનાવ્યા. આ હરિનો મોટો ઉપકાર. ઉપકાર માનો હરિનો કે ભગવાને તમને ઇન્દ્રિયો આપી. ઉપકાર માનો હરિનો કે ભગવાન તમને મન આપ્યું, સારો પરિવાર આપ્યો, સારો સત્સંગ આપ્યો, ભગવાને તમને સંપદા આપી, સારા રસ્તે ચાલવાનું માર્ગદર્શક તમને માર્ગદર્શન પણ મળ્યું. और गुरु भी मिल गए, हमको सब कुछ मिल गया. क्यों मिला हमें? कभी सोचा आपने? क्यों मिला? किसने दिया हमको ये सब? अगर वो चाहते तो हमको पशु बना सकते थे, वो चाहते तो हमें अंधा बना सकते थे, वो चाहते तो हमें बहरा बना सकते. आ संसार में બધા પ્રકારના લોકો છે. આંધળા છે, બેરા છે, મૂંગા છે, દુખી છે. આ સંસારમાં દુઃખ સિવાય કંઈ નથી. તમે જુઓ, દુઃખ દુઃખ ही दुख है. સંસારમાં દુઃખોની ખેતી છે ભાઈ. અને જ્યાં દુઃખની ખેતી થતી હોય ને ત્યાં તમે સુખની ફસલ ઈચ્છો છો. ખેતી દુઃખની કરો અને ઈચ્છો છો સુખ. તમે વાવ્યું હોય એ જ ઉગે ને ભાઈ. જે વાવ્યું હોય ને એ જ ફસલ મળવાની છે. એટલે અહીંયા દુઃખ સિવાય કંઈ નથી. અને છતાંય ભગવાને તમને સુંદર શરીર આપ્યું છે. તમે કોઈ દી કલ્પના કરો છો, મનમાં વિચારો છો કે ભગવાનની કેવડી મોટી કરુણા છે. અને આ કરુણા એને હું કામ કરી છે? અંદર રહેલા આત્માને જાણી શકો તમે એટલે. आत्म तत्व को हम जान सके, अपने आपा को हम जान सके, એટલા માટે ભગવાને આ કૃપા કરી છે. આ વાત અહીંયા કરી છે. યસ્મિન વિશુદ્ધ ઉપલભ્યત આત્મ તત્વમ સાક્ષાત યથા અમલ દશૌ સવિતૃ પ્રકાશ. અને જેમ તમે ચિંતન કરો, ધ્યાન કરો, સાધના કરો, એમ તેમ જેમ તમારી આંખનો મોતિયો ઉતરી જાય અને આંખ અમલ થઈ જાય, જેમ સવિતા નારાયણનો પ્રકાશ કેમ દેખાય, એમ જેવું તમારું હૃદય વિશુદ્ધ થયું, મન શુદ્ધ થયું, એટલે આત્મ તત્વના પ્રકાશનો તમને અનુભવ થાય. આને કહેવાય નિષ્ઠા. અને આ નિષ્ઠા થયા પછી કોઈ દી ડગે નહીં ભાઈ. આ નિષ્ઠા તમારી કોઈ દી ડગે નહીં. આ શ્રદ્ધા તમારી કોઈ ડગે નહીં. અને આવી નિષ્ઠાથી વ્યક્તિ આત્મ ધ્યાન તરફ આગળ વધે છે, આત્મચિંતન તરફ આગળ વધે છે. અને એનું પવિત્ર મન છે ને એ આત્મામાં લીન રહેવા લાગે છે. મન આત્મામાં લઈ પામી જાય, આને સાક્ષાત્કાર કહેવાય. આ સાક્ષાત્કાર છે. સાક્ષાત્કાર એટલે શું? આમ ભગવાન રૂપ લઈને તમારી સામે આવે એ साक्षात्कार. ये भी हो सकेगा अगर आप में सामर्थ्य है तो, आप में भाव है तो. लेकिन हमारा मन पवित्र और निर्विकार होकर आत्मा का चिंतन करता रहे, आत्मा में लय हो जाए, वही साक्षात्कार है. तो પછી આગળ કહે છે મહારાજ, આ પ્રકારે નિષ્ઠા પ્રાપ્ત થાય. પછી એમાં કર્મયોગનું સ્વરૂપ પૂછે છે કે કર્મયોગ કેવી રીતે પ્રાપ્ત થાય મહારાજ? એટલે આવિર્હોત્ર નામના યોગેશ્વર કહે છે કે કર્મ, અકર્મ, વિકર્મ આવા ઘણા બધા પ્રકારો છે. સામાન્ય રીતે હું તમે કર્મમાં જ રહેતા હોઈએ, આપણને કર્મ કરવું જ ગમે. મોટે ભાગે લોકો દુષ્કર્મો કરતા હોય છે, સત્કર્મો કરનારા તો બહુ ઓછા હોય છે. હવે પોતે કરે દુષ્કર્મ અને મોટા ફળની આશા કરે.
સુખી થવાની આશા કરે. એમ ન વિચારે કે ભાઈ અમારા દુષ્કર્મોનું આ ફળ છે, દુષ્કર્મ કરો એટલે એનું ફળ મળવાનું જ છે, સત્કર્મ કરો તો ન જોતું હોય તો મળવાનું છે. તમારે સુખ ન જોતું હોય તો એ મળે અને દુઃખ ન જોતું હોય તો આવે. તમે દુઃખ માંગવા તો નથી ગયા ને, છતાં આવે છે. અને સુખ તમે માંગવા જતા નથી, છતાંય તમને સુખ મળે છે. એટલે એ તમારા કર્મોનું પરિણામ છે, સત્કર્મોનું. સત્કર્મ અનુસાર આ બધી પ્રાપ્તિ થાય છે. પણ અહીંયા ખાસ વાત એ કરવામાં આવી છે કે કર્મ શાસ્ત્રોક્ત કરો. શાસ્ત્ર કહે એમ કરો, ગુરુ કહે એમ કરો, તમારા માતા પિતા કહે એમ કરો, તો કોઈ દુઃખી નહીં થાવ જીવનમાં. મા બાપ હંમેશા બાળકોનું હિત ઈચ્છતા હોય છે. મા બાપ એ જ આપણા ગુરુ છે. તો ગુરુ કહે, શાસ્ત્ર કહે, સંત કહે. તમારા મા બાપનું ન માનવું હોય તો સંતોનું માની લો, સંતોનું ન માનવું તો શાસ્ત્રોને પૂછો. બધાની એક જ વાણી હોય છે. અને એ રીતે આમાં લખે છે કર્મ કરશો તો તમારું કર્મ શુદ્ધ રહેશે. સુનિએ ક્યાં કહા, વેદોક્તમેવ કુરવાણો નિસંગો અર્પિતસ્મીશ્વરે નિષ્કર્મ્યા લભતે સિદ્ધિમ રોજનાર્થ ફલશ્રુતિ. કર્મને મટાડવા માટે તમારે કર્મ શુદ્ધ કરવું પડે છે. શુદ્ધ કર્મ દ્વારા તમારો જે કંઈ કર્મ છે એ જલ્દી ભોગવાઈ જાય છે, મટી જાય છે. કર્મથી કર્મ મટે છે, કર્મથી જ કર્મ મટે છે. કહે છે પવિત્ર કર્મ કરતે રહો, નિષ્કામ બન જાઓગે. કર્મ મિટ ગયે. શુદ્ધ કર્મ કરતા રહો. કર્મના પોટલા બાંધવામાં હંમેશા ધ્યાન રાખવું, બસ હંમેશા સાવધાન રહેવું. અને એને માટે આમાં કહે છે કે એને માટેની સાવધાની તમને ભગવાનની સેવા દ્વારા મળે છે. પ્રભુની સેવા કરવાની ટેવ પાડો. ભલે તમે મોટા બિઝનેસમેન હો, પણ તમારી બા એકલી સેવા કરતી હોય, એની બાજુમાં કોઈ બેસો છો? એની બાજુમાં બેસો. બા સેવા કરતી હોય ને એને નિહાળો, તમે જુઓ. તમે 5-25 મિનિટ સેવામાં આપો. જો તમે થોડો કોઈ સમય તમારી બાની બાજુમાં બેસીને સેવા કરી હશે ને, તમારી બુદ્ધિ નહીં બગડે કોઈ દી. દુષ્કર્મ તરફ તમે નહીં જઈ શકો. તો તમને કદાચ સેવા કરવામાં એમ થાય બરે બા ગરડી છે બિચારી, અને એને ક્યાં કઈ બીજો સમય ક્યાં કાઢવો એટલે સેવા કરે છે. એ માન્યતા ગલત છે તમારી. એ ગલત માન્યતા છે કે બુઢી માં બિચારી ક્યાં જવાની છે, એ સેવા જ કરે ને, બીજું શું કરવાની છે. અને પછી એમ વિચારી અને તમે ઉપેક્ષા કરો એની, એ આપણે મોટામાં મોટી ભૂલ છે. દેખો ભાઈ, માં તમારી સેવા કરે છે એ તમારા માટે કરે છે, તમારી રક્ષા માટે કરે છે, તમારા સંસ્કાર સિંચન માટે કરે છે. એની બાજુમાં બેસીને સહયોગ કરો. લાવ માં, હું તારી સાથે સેવા કરું, હું તને પત્ર આપું, હું તને પુષ્પ આપું, તારા માટે તૈયારી કરી દઉં. આ કરવાથી ધીમે ધીમે મન પવિત્ર થવા લાગે છે. ભલે બા ખાલી સેવા કરતી હોય એની બાજુમાં બેસો. તમે આપણા બાપુજી પાઠ કરતા હોય ને એની બાજુમાં બેસો. બેસો થોડી વાર, બેસવું જોઈએ. નજીકમાં બેસવાથી બહુ મોટા ફાયદા થતા હોય છે. કોઈ સંતની પાસે બેસો, કોઈ સેવક આવા સેવા કરતા હોય એની બાજુમાં, તો ધીમે 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 તમારી ગ્રંથિઓ છૂટવા લાગે, તમારું મન શુદ્ધ થવા લાગે. એટલે આમાં લખે છે કે પરમાત્માની સેવાથી કર્મ શુદ્ધ થાય છે. એટલે આમાં સમાની સેવાની રીત બતાવી છે. સમાની આપણે ત્યાં અષ્ટયામ સેવાનો મહિમા છે ને વૈષ્ણવી પરંપરામાં, એ કથા આને આધારે લેવામાં આવી છે. આ કથાને આધારે અષ્ટયામ સેવાની ચર્ચા કરી છે. આમાં લખે છે કે પુષ્ટાવેલી મૂર્તિ હોય ઠાકોરજીની, એને સવારમાં મંગલા કરાવો, સ્નાનાદિ કરાવો, શૃંગાર કરાવો, ભોગ આરોગાવો, શયન આદિ સુધીની જે સેવા છે એ બધી સેવા કરવાથી મન શુદ્ધ બને છે, મન પવિત્ર બને છે, કર્મ પવિત્ર બને છે. કર્મ શુદ્ધિ માટે સેવા માર્ગ છે. કર્મ શુદ્ધિ માટે તમારું કર્મ પવિત્ર રહેવું જોઈએ, બસ. એટલે ઘરમાં ઠાકોરજીની આપણે ગપાટાબાજી કરીએ, ટીવીના ડબલા સામે જઈને બેસી રહીએ, સેવા નહીં કરીએ. ઠાકોરજીની સેવા કરવાની રોજ ટેવ પાડો. ઘરમાં જેટલા સભ્યો છે એ બધાએ સેવા કરવી જોઈએ. બધાએ 10 મિનિટ 15 મિનિટ સેવા માર્ગમાં અપનાવવું જોઈએ. સેવામાં તો આમ કરતા કરતા દરેકના કર્મ શુદ્ધ થાય છે. કોઈ ખોટે માર્ગે નહીં જાય, કોઈ ખોટું કર્મ નહીં કરે. પછી આગળ કહે છે, રાજા પૂછે છે કે ભગવાને અવતાર લીધો અને આ ઘણા બધા અવતારો લઈને લીલાઓ કરી ભગવાને, તો મુખ્ય અવતારોનું જરાક અમને ચિંતન કરાવવું પ્રભુ. તો દ્રુમિલ નામના યોગેશ્વર કહે છે
કે ભગવાનના અવતારો તો અનંત છે. યોવા અનંતસ્ય ગુણાન અનંતાન, योवा अनंतस्य गुणान अनंतान अनुक्रमिष्यत सतुबाल बुद्धि. देखो आपने पूछा तो है मुझे, लेकिन भगवान के अवतारों के लीला के बारे में मैं बताने की चेष्टा करूंगा, बाल बुद्धि माना जाऊंगा. પછી આગળ કહે છે જલશિખરોને ગણી શકાય, માટીના રજકણોને ગણી શકાય, પણ હરિના ગુણોનું વર્ણન થઈ શકતું નથી. રજાંસી ભૂમેર ગણયત કથંચિત, રજાંસી ભૂમેર ગણયત, ભૂમિના રજકણોને ગણી શકાય મહારાજ. કાલ નેવા ખેર શક્તિધામના, અનંત કાળ સુધી તમે એને ગણ્યા કરો, ગણી શકાશે, પણ હરિના ગુણોને વર્ણવી શકાતા નથી. હરિના એવા ગુણ છે. આ જ વાત ગોસ્વામીજી માનસમાં લખી છે. રામ અનંત અનંત ગુનાની, राम अनंत अनंत गुणानि, जन्म कर्म अनंत नमानि, जन्म कर्म अनंत नमानि, जलसी कर्महि रजगन जाहि, जलसी कर्महि रजगन जाहि, रघुपति चरितन बरनि सिराहि, रघुपति चरितन बरनि सिराहि, जलसी कर्महि रजगन जाहि, जलसी कर्महि रजगन जाहि, रघुपति चरितन बरनि सिराहि, रघुपति चरितन बरनि सिराहि. प्रभु अनंत છે, ગુણ એના અનંત છે, જન્મ કર્મ અનંત છે, નામ અનંત છે. ગોસ્વામીજીને કહા જલ શિખર માં રજ ગણી જાય. જલ શિખર જલના બુંદો ગણી શકાય એમ કહે છે. જલના બુંદ ગણી શકો તમે, ભૂમિના રજકણ ગણી શકો, પણ રાઘવના ચરિત્રને, પ્રભુના ચરિત્રને વર્ણવી શકાતું નથી. અનંત કાળ સુધી વર્ણવ્યા કરો એ કોઈ સમાપ્ત થઈ શકતું નથી. તો આવા હરિના અનંત ઉપકારો છે, અનંત અવતારો છે. એમાં મુખ્ય એમાં નરનારાયણ અવતારને અહીં યાદ કર્યો છે. પછી હંસાવતાર, પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ ગુણાવતાર છે. પછી ભગવાનના હરિરસનો હું છંદ અહીં તો મેં તમને સંભળાવ્યો નથી, પણ હરિરસનો એક છંદ તમે સાંભળો એટલે એમાં ભગવાનના બધા અવતાર આવી જાય. બધા હરિના અવતારો એક છંદ તમે ગાઓ એટલે હરિના બધા અવતારોનું સ્મરણ થઈ જાય. વૃષભ, કપિલ, હયગ્રીવ, વિશંભર, દત્તાત્રેય, હરિહંસ, દામોદર, રાય, બિકુંઠ, ધરંતર, ઋષભ, ગરુડારૂઢ, પૃથુ, પ્રશ્નિક ગર્ભ, મચ્છ, કચ્છ, વરાહ, મહમહણ, નારસિંહ, વામન, નારાયણ, દ્વિજરામ, રઘુરામ, દિવાકર, કૃષ્ણ, બુદ્ધ, કલ્કી, કરુણાકર. બે આખરી છંદ છે. આ છંદ તમે એક છંદ ગાઓ ભગવાનના બધા અવતાર આવી ગયા. વૃષભ, કપિલ, હયગ્રીવ, વિશંભર, दत्तात्रेय, हरिहंस, दामोदर, ए राय, बिकुंड, धनंतर, ऋषभ, गरुडारूढ़, पृथु, प्रश्निग्रभ, मच्छ, कच्छ, वराह, महमण, नारसिंह, वामन, नारायण, हे द्विज राम, रघुराम, दिवाकर, कृष्ण, बुद्ध, कल्की, करुणाकर. हे द्विज राम, रघुराम, दिवाकर, કૃષ્ણ બુદ્ધ કલકી કરુણાકર. કરુણા ઈ છે કે આપણને કે આપણા છોકરાઓને ભગવાનના અવતારો કેટલા છે એ ખબર નથી. આ કરુણા છે. અને વિધર્મીઓના છોકરાઓને નાનપણથી ખબર હોય કે એના ગ્રંથોમાં શું લખ્યું છે, પણ આપણા છોકરાઓને એ ન ખબર હોય કે આપણા હરિના અવતારો કેટલા છે, આપણા ગ્રંથો કેટલા છે. આ કરુણા છે. આપણી ખબર હોવી જોઈએ. આપણા ભગવાનના અવતાર કેટલા? તો કે 24. હું તમને પૂછું ક્યાં ક્યાં છે, લ્યો બોલો કેટલા યાદ છે?
એટલે આ છંદ ગાય સંભળાવ્યો. વૃષભ, કપિલ, હયગ્રીવ, વિશંબર, દત્તાત્રેય, હરિહંસ, દામોદર, એમાં 24 અવતાર ઉપરાંતના પણ અવતાર આવી ગયા. પણ જે 24 અવતારો જે મુખ્ય છે એ તો આપણને યાદ હોવા જ જોઈએ. એટલે આમાં એ ચર્ચા કરવામાં આવી છે. જો આ વાત શરૂઆતમાં પણ કરી છે અને અંતમાં પણ ફરીથી શું કામ, બહુ જરૂરી વસ્તુ છે આ, એટલા માટે વર્ણવી છે કે જે વસ્તુ આખા ભાગવતમાં તબક્કાવાર કહેવામાં આવી આગળ ઉપર જ્યારે જરૂર પડે ત્યાં, એ બધી જ કથામાં એક સાથે વર્ણન કરવામાં આવી છે કે જેથી છેલ્લા દિવસે આપણને આ બધું યાદ રહી જાય. છેલ્લા દિવસે તમને જે કહે ને એ યાદ રહી જાય. પહેલા દિવસનું તમને કંઈ યાદ નહીં હોય, અરે ગઈકાલનું યાદ નહીં રહે તમને, પણ અંતિમ દિવસે જે કહેવામાં આવે ને એ યાદ રહી જાય છે. એટલે આપણે ત્યાં પરંપરા છે કે અંતિમ દિવસે જ્ઞાન ભાગની ચર્ચા કરવામાં આવે. આ બધું જ્ઞાન એટલા માટે છેલ્લે દિવસે, પણ છેલ્લે દિવસે શું થાય કે છેલ્લે દિવસે આપણે વ્યવહાર વધી પડે, સમય ન હોય. નહીં તો આ મુક્તિ કથા છે, મુક્તિ શાસ્ત્ર છે, મુક્તિની કથા છે. આ એકાદશ સ્કંદ છેલ્લા દિવસે આખો દિવસ ચાલવી જોઈએ. એકવાર હરિબાપાને નાગપુરમાં હું પેલા રજનીભાઈ વસઈવાળા એની કથા હતી, તો એક દિવસ વચ્ચે બચતો હતો, તો બાપા મને કે એકાદશનો વિસ્તાર કરો ને. 2 દિવસ સુધી આ એકાદશ સ્કંદ ચલાવ્યો હતો, એક દિવસ વધારી દીધો, એક અધ્યાયની વ્યાખ્યા. તો કહેવાનો ભાવ 31 અધ્યાય છે આ. 2 દિવસ સુધી પૂરા 2 દિવસ મળેલા, બહુ આનંદ આવ્યો. કહેવાનો ભાવ એ છે કે આ આવો જ્ઞાન ભાગ છે કે જીવને મુક્તિની ઝંખના જગાડે છે. તો ભગવાનના અવતારોનું અહીં સ્મરણ કરવામાં આવ્યું છે. ભગવાનના અવતારોનું સ્મરણ કરવાથી આપણા દુઃખ મટી જાય છે. રોજ યાદ કરો 24 અવતારોને 2 વખત, સવાર સાંજ. સનતકુમાર પહેલો અવતાર, બીજો વરાહ, ત્રીજા નારદજી, ચોથા નરનારાયણ, પાંચમા કપિલદેવજી, છઠ્ઠા દત્તાત્રેય, સાતમા યજ્ઞ ભગવાન, આઠમા વૃષભદેવજી, નવમા પૃથુરાજા, 10મા મત્સ્યનારાયણ, 11મા કમઠનારાયણ, 12મા ધન્વંતરી, 13મા મોહિની, 14મા નરસિંહ, 15મા વામનજી, 16મા પરશુરામજી, 17મા વ્યાસજી, 18મા રામચંદ્રજી, 19, 20 કૃષ્ણ અને બલરામ, અને 21મા બુદ્ધ, 22મા કલ્કી, 23મા ભગવાન હયગ્રીવ અને 24મા હંસ ભગવાન, હંસાવતાર. એ હમણાં આવશે એકાદશમાં 13મા અધ્યાયમાં એ હંસ ગીતા આવશે. તો આમ 24 અવતારો ભગવાનના થયા છે. એ 24 અવતારોમાં 10 અવતાર તો આપણને ખબર જ હોવી, દશાવતાર કોણ કોણ છે એ તો ખબર જ હોવી જોઈએ. તો આ પ્રકારે ભગવાનના અવતારોને અહીંયા વર્ણવ્યા છે. પછી પૂછે છે રાજા કે જેની કામ વાસના શાંત ન થઈ હોય અને મનોવિજય ન થયો એની ગતિ શું થાય. એસા લિખા है, ભગવંત હરિપ્રાયો ન ભજંત્યાત્મવિત્તમા તેષામ અશાંત કામાનામ. તેષામ અશાંત કામાનામ, જેની કામના શાંત નથી થઈ એની શું ગતિ થાય પ્રભુ. એટલે ચમસ યોગેશ્વર બોલે છે કે કામનાઓ શાંત નથી થઈ એનું કારણ કે આવા લોકો અભિમાનગ્રસ્ત બની અને મહાન લોકોની ચાટુકારી કરવામાં લાગેલા રહેતા હોય છે. પોતાના સ્વાર્થને સિદ્ધ કરવા માટે રજસા ઘોર સંકલ્પા કામુકા અહિમન્યવ મૂર્ખા પંડિત માનિન વદંતી ચાટુકાન મૂઢા યયા માધ્વ્યા ગિરોત્સુકઃ. વદંતી ચાટુકાન મૂઢા, ચાટુકારી કરે, ચાટુકારી વાહ કર્યા કરે લોકોની, અને એને એમ કે આમ કરવાથી આપણે સંપત્તિવાળા થઈ જઈએ, અને આમ ઘણી બધી સંપત્તિ ભેગી કરે. પણ એને એ નથી ખબર કે ધન ધર્મ કરવા માટે છે. તમને ભગવાન ધન આપે ને ભાઈ, તો ધર્મ કરવા માટે ધન છે. ધનમ ચ ધર્મૈક ફલમ યતો હોય. તમારી પાસે ધન બહુ વધી પડ્યું હોય કે વધારે આવક હોય ને ભાઈ, તો સત્કર્મ કરો, સારા કામ કરો. માણસે પોતાની આવકનો 10મો ભાગ કાઢવો પડે છે. આમ તો એમ કહેવાય છે 100 રૂપિયે 20 રૂપિયા કાઢવા જોઈએ. 100 રૂપિયે પછી આપણે છૂટ આપી શાસ્ત્રોએ 10મો ભાગ કાઢો, પછી કે 20મો ભાગ કાઢો. તો 100 રૂપિયે 5 રૂપિયા તો કાઢવા જ પડે છે. અને જો એ ન કાઢો તમે, કાં ડૉક્ટર લઈ જશે, કાં ફોજદાર લઈ જશે, કાં વકીલ લઈ જશે, દેવા જ પડશે તમારે. તો શુદ્ધ બને છે મારું તમારું દ્રવ્યમાં લખે છે કે ધર્મ છે કરવા માટે ધન છે. ધનમ ચ ધર્મૈક ફલમ યતોવે. તમારા ધનનો ભોગોમાં ઉપયોગ ન કરો અને ધર્મ માર્ગે તમે સત્કર્મ કરતા રહેશો નિષ્કામતાથી, શ્રદ્ધાથી, તો ધીમે ધીમે તમારી વાસનાઓ શુદ્ધ થવા લાગે છે. એવું આમાં લખે છે. વાસના શુદ્ધ થાય, કામના શુદ્ધ થશે. પછી આગળ લખે છે રાજા કે ચારેય યુગોમાં ભગવાન કેવા વર્ણવાળા હોય કહો. કરભાજન કહે છે કે ભગવાન
સતયુગમાં સફેદ વર્ણના, ત્રેતામાં રક્તવર્ણના, પછી પીળા વર્ણના, પિત્ત વર્ણના હોય છે દ્વાપરમાં, કલિયુગમાં કૃષ્ણ વર્ણના. આમ અલગ અલગ નામોથી એને ભજવામાં આવે છે. પછી આગળ કહે છે કે કલિયુગમાં ભગવાનને સંકીર્તન યજ્ઞથી ભજાય છે. યજ્ઞે સંકીર્તને પ્રાય યજંતી સુમેધસા. સુમેધા લોકો, બુદ્ધિમાન લોકો શું કરે? સંકીર્તનથી ભગવાનને ભજે છે. તમારા અને મારા ઘરમાં રોજ સંકીર્તન થવું જોઈએ. ઘરમાં બધા ભેગા મળીને 1 કલાક રોજ ધૂન કરો, રોજ સંકીર્તન કરો. આમાં લખે છે કે યજ્ઞે સંકીર્તને પ્રાયજંતી સુમેધસા. સુમેધા લોકો, બુદ્ધિમાન લોકો કલિકાળમાં સંકીર્તન કરે છે. અને આ 2 શ્લોકથી ભગવાનનું ધ્યાન કરો. કલિયુગમાં 2 શ્લોક. આમાં 1 શ્લોક છે એ હું રોજ મંગલાચરણમાં પહેલા આ મંત્ર બોલું છું. કે અહીંયા છે મારો મંગલાચરણનો પહેલો મંત્ર કથાના આરંભમાં જે હું બોલું છું એ અહીંયા લખ્યો છે. કલિયુગમાં આ મંત્રથી ધ્યાન કરો. ધ્યેયમ સદા પરિભવગ્નમભીષ્ટદોહમ તીર્થાસ્પદમ શિવ વિરંચિનુતમ શરણ્યમ ભૃત્યારતિહમ પ્રણતપાલ ભવાબ્ધિપોતમ વંદે મહાપુરુષ તે ચરણારવિંદમ. ગુરુદેવ રણછોડદાસ બાપુ કહેતા કે આ મંત્ર રોજ બોલો. એ અહીંયા છે અને આ મંત્રથી જ આપણે મંગલાચરણ કરીએ છીએ. હું એ ચરણોનું ધ્યાન કરું છું જે ચરણોમાં તીર્થો નિવાસ કરવા ઈચ્છે છે, શિવ બ્રહ્માદિ અને તીર્થાદિ જેનું શરણ લેવા ઈચ્છે છે, સેવકોની પીડાને નષ્ટ કરનારું આ ચરણ જે મારા માટે ભવસાગર તરવાની નૌકા છે, આવા મહાપુરુષને ચરણની હું વંદના કરું છું. આ ભાવ છે મંત્રનો. અને બીજો મંત્ર રામચંદ્રજીના ધ્યાનનો મંત્ર છે. આ પણ રોજ બોલો. ત્યક્ત્વા સુદુસ્ત્યજ સુરેપ્સિત રાજ્ય લક્ષ્મી ધર્મેષ્ઠ આર્ય વચસામ યદગાદરણ્યમ માયા મૃગમ દૈત એપ્સિત મનવધાવત વંદે મહાપુરુષ તે ચરણારવિંદમ. જેમણે ન ત્યાગી શકાય એવી રાજ્યલક્ષ્મીનો ત્યાગ કર્યો, પોતાના પિતાની આજ્ઞા માનીને वन में चले गए, माया मृग के पीछे दौड़े, दया करके दौड़े, दैत्य एप्सित मन वधावत, दया करके दौड़े. भगवान मृग के पीछे जो चरण वन में दौड़े वही चरण की, वही मेरे राघव के चरण की हम वंदना करते हैं. આ 2 મંત્રો અદ્ભુત મંત્રો છે. આ બંને મંત્રોનો રોજ કલિયુગમાં પાઠ કરવો જોઈએ. પછી આગળ કહે છે કે યત્ર સંકીર્તને નૈવ સર્વ સ્વાર્થ અભિલભ્યતે. તમારે જો બધા સ્વાર્થ તમારા સિદ્ધ કરવા હોય તો સંકીર્તન કરો. અને આ સંકીર્તન ભેગા મળીને કરી શકો તો કરો, નહીં તો વિષ્ણુ સહસ્ત્રનામના વધારેમાં વધારે પાઠ કરો. વિષ્ણુ સહસ્ત્રનામ એ સંકીર્તન છે. આપણે એટલા માટે પાઠ કરાવીએ છીએ. સામૂહિક પાઠ કરવાનો મારો આગ્રહ શું કામ હોય છે? એમાં લખે છે ઇદમ કીર્તનીયસ્ય કેશવસ્ય મહાત્માનો. પાઠ પૂરો થાય ને પછી ફલશ્રુતિમાં તમે પ્રવેશ કરો એટલે પહેલો શ્લોક છે ઇદમ કીર્તનીયસ્ય. આ કેશવનું કીર્તન છે એમ કહે છે. ઇદમ કીર્તનીયસ્ય કેશવસ્ય મહાત્મનમ. તો આ પ્રકારે સંકીર્તન યજ્ઞ કરો. અને હે રાજન, તીર્થોમાં સ્નાન કરો, પછી સંતોનો સંગ કરો. અને આ રીતે કરતાં કરતાં તમારું મન નિર્મળ થઈ જશે મહારાજ. મન નિર્મળ થશે એટલે હૃદયમાં રહેલો કચરો બધો મટી જતા તમને આત્માનો સાક્ષાત્કાર થશે. વિકર્મ યશ્ચોત્પત્તમ કથચિત ધૂનોતિ સર્વ હૃદય સન્નિવિષ્ટ. ધૂનોતિ સર્વ, બધો ક્લેશ ધોવાઈ જશે. और हृदय सन्निविष्ट, हृदय में रहे आत्मा को आप देख लेंगे, अनुभव कर लेंगे. આવી બધી વાતો લખી છે આમાં. નારદજીએ આ આખી કથા કહી કે 9 ભાઈઓએ 9 પ્રશ્નોના ઉત્તરો આપ્યા છે વસુદેવને. અને પછી કહ્યું, વસુદેવજી તમારે ત્યાં તો સાક્ષાત ભગવાન બિરાજે છે, પણ એમાં તમે પુત્ર ભાવ રાખ્યો છે. પુત્ર ભાવ ન કરો, એમાં બ્રહ્મ ભાવ કરો. જો ભાઈ, ભાવનાનું બહુ મહત્વ છે. તમે કોના પ્રત્યે કેવો ભાવ રાખો છો એ બહુ મહત્વનું છે. હંમેશા સામેની વ્યક્તિ પ્રત્યે સારો ભાવ રાખો, સદભાવ રાખો, દુર્ભાવ નહીં. અને જેવો તમે ભાવ રાખશો ને એવો ભાવ તમારો પુષ્ટ થાય છે. દુર્ભાવનાથી કોઈ કામ નહીં કરવાનું. તમારે ત્યાં ભગવાન છે, સાક્ષાત પધાર્યા છે, એમાં પુત્ર ભાવ ન કરો, આત્મભાવ કરો, બ્રહ્મ ભાવ કરો. તમે આ સંસાર અનાયાસે તરી જશો. પછી આમાં લખે છે કે બધાયના દેખતા દેખતા 9 ભાઈ
ત્યાં बैठा बैठा अंतर ध्यान થઈ ગયા. इसमें लिखा है ततश्च अंतर्दधिरे सिद्धा सर्वलोक शपश्यत. अंतर्दधिरे सिद्धा, आ सिद्ध पुरुषो अंतर्धान हो गए. આ નવે નવ યોગેશ્વર કલિયુગમાં નવનાથ બનીને આવ્યા. આદિનાથ કોણ? ભગવાન શંકરજી. શંકરજીને એક શિષ્યા હતી, એનું નામ હતું ઉમા. જગદંબા પોતે એ શંકરની શિષ્યા છે. અને આ ઉમાને બે શિષ્યો થયા, મત્સ્યેન્દ્રનાથ અને જાલંધરનાથની ગુરુ ઉમા છે, દુર્ગા છે, જગદંબા સ્વયં છે. તો મત્સ્યેન્દ્ર અને જાલંધરનાથ, આ મત્સ્યેન્દ્ર છે ને એ કવિ નામના યોગેશ્વરનો અવતાર કહેવાય છે. નવ યોગેશ્વરોમાં કવિનો અવતાર મત્સ્યેન્દ્રનાથ છે. પછી હરિ નામના યોગેશ્વર છે, ગોરખનાથ બનીને આવ્યા છે. ચમસ નામના યોગેશ્વર રેવણનાથ બનીને આવ્યા છે. આવિર્હોત્ર યોગેશ્વર નાગનાથનો અવતાર ધરીને આવ્યા. પીપલાદ ચરપટીનાથ છે. અંતરિક્ષ યોગેશ્વર છે એ જાલંધરનાથનો અવતાર ધરીને આવ્યા છે. દ્રુમિલ ભરતરીનાથ બન્યા છે, ભરતોરીનાથ બન્યા છે. કરભાજન ગહેનીનાથ બન્યા છે. ગહેનીનાથ છે ને એ સંત જ્ઞાનેશ્વર જે મહારાષ્ટ્રમાં થયા એના ગુરુ, એના સગ્ગા મોટા ભાઈ નિવૃત્તિ, અને નિવૃત્તિના ગુરુ ગહેની, ગહેનીના ગુરુ ગોરખ, ગોરખના ગુરુ મત્સ્યેન્દ્ર. એ પરંપરા છે પૂરી. તો ગહેની એ કરભાજન યોગેશ્વરનો અવતાર છે. અને પ્રબુદ્ધ યોગેશ્વર કાનિફનાથ, આ નવનાથ કહેવાય છે. આ નવે નવનાથ એમણે રાધા કૃષ્ણ તત્વની ઉપાસના બતાવી છે. કોની? રાધા કૃષ્ણ તત્વ. આ રાધા કૃષ્ણ તત્વની ઉપાસના કરવાનો પ્રચાર કરવા માટે શંકરજીએ સ્થાપેલી પરંપરા છે. અને એના ભાગરૂપે આ નવે નવ યોગેશ્વર નવનાથનો અવતાર લઈને આવ્યા છે. અહીં આગળ કહે છે વસુદેવજી ને નારદજી કે આ પ્રકારે મેં આપને કથા સંભળાવી. નારદજીએ વિદાય લીધી છે. હવે સુખદેવજી કહે છે રાજા પરીક્ષિત, મેં તમને આ ઇતિહાસ સંભળાવ્યો એને હૃદયમાં ધારણ કરશે એ બ્રહ્મભૂત બની જાય છે અને બ્રહ્મનો અનુભવ થાય છે. ઇતિહાસમિમં પુણ્યમ ધારયેદ્ય સમાહિત સવિદુયેહ સમલમ બ્રહ્મ ભૂયાય કલ્પતે. આટલું કહ્યું અને હવે सुखदेव जी कहे सुनो राजन, भगवान द्वारिका में बैठे हैं अपने सभा में. द्वारका संजगमु सर्वे कृष्ण दिदक्षव. એ વખતે બધા જ દેવતાઓ ભગવાનનું દર્શન કરવા માટે પધારે છે, પરમાત્માના રૂપને નિહાળે છે. દેવતાઓએ પ્રભુની સ્તુતિ કરી. નતાસ્મતે નાથ પદારવિંદમ, હે પ્રભુ અમે આપના ચરણોમાં પ્રણામ કરીએ છીએ. અમારા કર્મ રોગ મટે છે આપણા દર્શન માત્રથી. પ્રભુ અમે આપને વિનવવા આવ્યા છીએ. હવે ચાલો તમે સ્વધામ ગમન કરો. પ્રભુ તમારા વિના અમને ગમતું નથી. ભૂમિનો ભાર ઉતરી ચૂક્યો છે, ધર્મસ્થાપન થઈ ચૂક્યું છે, દશે દિશાઓમાં તમારી કીર્તિ ફેલાઈ ચૂકી છે. પ્રભુ તમારા ઉદાર કર્મોનું ચિંતન કરવાથી, તમારી કથા શ્રવણ કીર્તન કરવાથી અમારા પાપ નષ્ટ થાય છે. પ્રભુ અને યદુવંશમાં તમે અવતાર લઈ ચૂક્યા છો એને 125 વર્ષ કરતાં અધિક સમય વીતી ચૂક્યો છે. 125 વર્ષ ભગવાન વિતાવી ચૂક્યા હતા એવું આમાં લખે છે. જ્યારે બ્રહ્માદિ દેવ બધા સ્તુતિ કરવા માટે આવ્યા. શરત શતમ વ્યતીતાય પંચ વિશા અધિકમ વિભો એસા કહા. શરત શતમ યાની 125 વર્ષ કરતાં અધિક સમય વીતી ચૂક્યો છે અને એટલે અમે આપને લેવા આવ્યા છીએ. પ્રભુ તમારા કુળને વિપ્ર શ્રાપ થઈ ચૂક્યો છે, બ્રાહ્મણનો શ્રાપ. હવે જલ્દી હાલો પ્રભુ, અમે આપને લેવા આવ્યા છીએ. ભગવાને ઇન્દ્રાદિ દેવતાઓને કહ્યું કે હું બહુ થોડા સમયમાં હવે વિદાય લઉં છું, તમે તમારા ધામમાં પહોંચો, મારે થોડાક કર્તવ્યો કરવાના બાકી રહ્યા છે. આ બાજુ ભગવાન હવે સ્વધામ ગમન કરવાના છે. ઉદ્ધવજીને ખબર પડી. ઉદ્ધવજી ભગવાનને શરણે આવીને કહે છે પ્રભુ હું તમને નહીં છોડું, હું તમારી સાથે આવીશ. ઉદ્ધવજી કહે છે મેં તમારું એઠું ભોજન ખાધું છે, મેં તમારા વસ્ત્રો પહેર્યા છે, મેં તમારો સંગ કર્યો છે. પ્રભુ મેં તમારી જૂઠન ખાધી છે અને જ્યાં સુધી તમારી જૂઠન ન મળે ને હું માયાથી ડરું છું. પ્રભુ હું માયા નહીં તરી શકું. ભગવાનની જૂઠન ખાવાથી, સંતોનું સેવન કરવાથી વ્યક્તિ માયા તરી શકે છે. પ્રભુ હું આપને છોડી નહીં જઈ શકું. ભગવાન કહે છે દેખો ઉદ્ધવજી બેસો મારી સામે, હું એકલો આવ્યો છું, એકલો જવાનો છું. તમારું પ્રારબ્ધ હજી બાકી છે, તમારે રહેવાનું છે. તમે કહેતા હો તો હું આપને જ્ઞાન આપું, આપના
આપણા બધાના કુળને નષ્ટ થવાનો શ્રાપ થયો છે અને મારા ગયા પછી આ દરિયો આ દ્વારિકાને ડૂબાડી દેવાનો છે 7 દિવસમાં, અને એટલા માટે કોઈ અહીંયા રહેવું નહીં, આ સ્થાન છોડીને જતું રહેવાનું છે. તમે કહેતા હો તો હું તમને જ્ઞાન આપું. જ્ઞાન છે મારી પાસે જે તમને જીવનમાં સાધના કાળમાં ઉપયોગી થશે. પછી ભગવાને ઉદ્ધવજીને જે જ્ઞાન ચર્ચા કરી 7મા અધ્યાયથી લઈને 31મા અધ્યાય સુધી આને ઉદ્ધવ ગીતા કહેવાય છે અથવા અવધૂત ગીતા પણ કહેવાય છે. આ અદ્ભુત ચર્ચા છે, આ તો વિસ્તારથી સાંભળવા જેવી છે. ભગવાન કહે છે કે એક હતા મારા પૂર્વજ યદુ રાજા. આ યદુ રાજા એક વખત દત્તાત્રેય ભગવાનને પૂછે છે કે બાપજી, આ મસ્તીનું શું કારણ છે તમારું? કોઈ હાલ મસ્ત, કોઈ માલ મસ્ત, લેકિન સંત હો તો કમાલ મસ્ત. સંતો કમાલ હોય છે, કારણ કે એને ભગવાન સિવાય કોઈનો આધાર ન હોય. તો હું આપને પૂછું છું કે તમારી મસ્તીનું શું કારણ છે? શું તમને કોઈ કામકાજ કરવાનું મન નથી થતું મહારાજ? કરતું તો બુદ્ધિ તમારી નષ્ટ થઈ ચૂકી છે. અમારી બુદ્ધિ તો કામની અંદર જ દોડ્યા કરતી હોય, આ કરી લઉં, આ કરી લઉં, આમ કરી નાખું. તો કર્તૃત્વ બુદ્ધિ તમારી શું શાંત છે મહારાજ? ક્યાં કારણ હે? એટલે કહે છે કે देखो यदु राजा बैठो मेरे सामने, आज से तू मेरा शिष्य है और मुझे ज्ञान दिया. મારે 24 ગુરુ છે. આ બધા ગુરુ પાસેથી મેં જ્ઞાન લીધું છે. એ 24 ગુરુની કથા છે. પૃથ્વી વાયુ આકાશ આપો અગ્નિ ચંદ્રમા રવિ કપોતો અજગર સિંધુ પતંગો મધુક્રોધ ગજ મધુહા હરિણો મીન પિંગલા કુરોર્ભક કુમારી સદકૃત સર્પ પૂર્ણનાભી સુપેશકૃત. શિક્ષા ક્યાં ગુણ લીધા? પૃથ્વી પાસેથી હું સહનશીલતા શીખ્યો છું, સંત સહન કરે છે. વાયુ પાસેથી હું અસંગરિતા શીખ્યો છું. આકાશ પાસેથી હું શીખ્યો કે મારા હરિ દરેકમાં છે, જેમ આકાશ સર્વવ્યાપક છે. જળ પાસેથી હું એવું શીખ્યો છું કે શાંત રહેવું. અગ્નિ પવિત્ર રહે છે, અગ્નિ પાસેથી એ શીખ્યો પવિત્ર રહેવું. મનથી પવિત્ર, શરીરથી પવિત્ર. ચંદ્રમાં વધે ઘટે, હાનિ લાભ તો જીવનનો નિયમ છે, ગભરાવું નહીં. સૂર્ય મારા ગુરુ છે, સૂર્ય બધાની આત્મા છે. वैसे प्रभु मेरी आत्मा के रूप में है, सबके हृदय में बैठे हैं. કપોત એટલે હોલો, અને હોલી ઈંડા મૂકે છે અને પેલા પારાધીને પકડી જાય છે. આખરે એ પણ જાળમાં ઝંપલાવી દે છે. દત્તાત્રેય કહે છે મેં આ દ્રશ્ય જોયું, મેં વિચાર્યું કે આમ જીવન ગુમાવી દેવું. ભગવાને તમને તમારા સ્વજનોમાં પ્રેમ આપ્યો છે, જરૂર એને પ્રેમ કરો, પણ એને માટે જીવન ગુમાવી ન દો. જીવન ભજન કરવા માટે મળ્યું છે. એક એક ક્ષણ કિંમતી છે મેરે ભાઈ બહેન. એક એક ક્ષણ હાલતા ચાલતા ઉડતા બેસતા તમે પરમાત્માનું સ્મરણ કર્યા કરો. એમાં તમારું કંઈ જવાનું નથી. એ તો લાભ છે, પરમ જીવનનો લાભ છે. એટલે તમને જો તમારા સ્વજનો વાલા હોય તો એની પાછળ ભજન કરો. એને કહો કે તમારા માટે, તમારા કલ્યાણ માટે હું રોજ 200 માળા કરીશ, પણ એ તો આપણે કરી શકતા નથી. એટલે વ્યક્તિએ જીવન બહુ કિંમતી છે, મૂલ્યવાન છે. વારંવાર જીવન મળતું નથી. આ ગુણ એની પાસેથી મેં લઈ લીધો છે. અજગર પડ્યો રહે છે, એમની પાસેથી મેં ગુણ લીધો કે સાધકે ચિંતા ન કરવી, ભગવાને બધી વ્યવસ્થા તમારા માટે કરી હોય છે. સમુદ્ર મારો ગુરુ છે. સમુદ્ર હંમેશા હિલોળા લેતો હોય છે, આનંદમાં રહેતો હોય. એમ સાધકે આનંદપૂર્વક જીવન જીવવું. પતંગિયું મારો ગુરુ. પતંગિયું છે ને બીજાના રૂપમાં આકર્ષણ પામે, પોતાની પાંખોને બાળી નાખે, માટે કોઈના રૂપમાં આકર્ષણ ન કરવું. આ ગુણ એની પાસેથી લીધો છે. મધુકૃત એટલે ભમરો. ભમરો છે ફૂલમાં બેસે અને એવો ગંધ લેવામાં પડ્યો રહે, સવારમાં હાથી આવીને એને ચગદી નાખે કમળના ફૂલ સાથે. માટે કોઈ જાતની ગંધ લેવામાં સમય વ્યતીત ન કરવો, અને આ રીતે ભગવત ભજનમાં સમય વ્યતીત કરો. ગજ યાને હાથી મારો ગુરુ છે. સ્પર્શ સુખની બહુ કામના હોય એને. લાકડાની હાથણી જોવે ને એને સાચી માને સ્પર્શ કરવા દોડીને ખાડામાં પડે, એમ કોઈને સ્પર્શ કરવાની ઈચ્છા ન કરો. હરિણ મારો ગુરુ છે. હરિણ છે ને એ સંગીતમાં એટલું ડૂબી જાય, પારાથી એને પકડી લે એને ભાન ન રહે. એમ કોઈને સંગીત સાંભળવામાં ડૂબો નહીં, પરમાત્માનું સંગીત શ્રવણ કરો. પિંગલા નામની એક વેશ્યા મારી ગુરુ છે. આખો દિવસ ગ્રાહકની રાહ જોઈ, કોઈ ના આવ્યું, અંતે નિર્વેદ થયો. નિરાશા જન્મી કે આટલી રાહ જો મેં મારા ભગવાનની જોઈ હોત તો ક્યારે ના આવી ગયા હોત. તમે રાહ જુઓ પ્રભુની તો પ્રભુને ગમે છે. પરમાત્માની રાહ જુઓ, એની પ્રતીક્ષા કરો. બીજું કે નિર્વેદ થયો, કોઈની આશા ન કરો. અને આશા રાખી બીજાની. આશા કરો અને જો ફળી જાય તો અભિમાન થઈ જાય, અને ન ફળે તો હૃદયને ધક્કો લાગે છે.
માટે આશા કોઈની ન કરવી. આ ગુણ એની પાસેથી લીધો. મીન એટલે માછલું મારો ગુરુ છે. એ સારા સારા રસો લેવામાં અંકોડો મૂઢામાં ભરાઈ જાય, મરણને શરણ થાય. માટે જે હોય એ તમારી સામે ભોજન આવે એને ભગવાનનો પ્રસાદ માની ગ્રહણ કરો. કુમારી કન્યા મારી ગુરુ છે. એમને જોવા માટે મહેમાનો આવ્યા તો એ મહેમાનો એને પસંદ કરીને ગયા, પણ એનો ઉપાય શું કર્યો? હાથમાં ચૂડીઓ ખણકતી હતી, એક એક ચૂડી રાખી, બિલકુલ અવાજ આવ્યા વિના પોતાનું કામ સફેદપૂર્વક પૂરું કર્યું. એમ સાધકે કોઈને નડ્યા વિના પોતાનું કાર્ય પૂરું કરવું જોઈએ. કોઈને માટે નડતરરૂપ ન બનવું, આમ અનુકૂળ બની અને પોતાની સાધના કરવી જોઈએ. આ ગુણ મેં એમની પાસેથી લીધો છે. પછી અર્ભક એટલે બાળક મારો ગુરુ છે. ટીટોડી નામનું પક્ષી છે, કલબલ કલબલ બહુ કરે, માટે બહુ કલબલ કલબલ ન કરવું. ભજન કરવું હોય જેને એને મૌન રહેવું, મૌન રહેવું જોઈએ. જ્ઞાનેશ્વર ભગવાનને કોઈએ પૂછ્યું ભગવાન કેમ મળે? કૈસેની દેવત પ્રસન્ન ત્વરિત. કૈસેની દેવત મરાઠી ભાષા છે. પ્રસન્ન ત્વરિત, આ ભગવાન પ્રસન્ન કેમ થાય? એને જવાબ આપ્યો, ઉગારા હે નિવાંત શિણ શિવાયા. કરો એક ચિત્ત શાંત રહે. કરો એક ચિત્ત. જ્યાં સુધી તમે શાંત નહીં રહો, જ્યાં સુધી તમે એક ચિત્ત નહીં બનો, ત્યાં સુધી પ્રભુનો અનુભવ થઈ શકતો નથી. આ ગુણ એમની પાસેથી લીધો છે. પછી શરકૃત એટલે બાણ ઘડનારો લુહાર એકાગ્રતાથી બાણ ઘડતો હતો, એમ ભગવાનને મેળવવા માટે તમારે એકાગ્ર બનવું પડે છે, તો જ એનો અનુભવ થાય છે. પછી સર્પ મારો ગુરુ છે. સર્પ એકલો રહે છે, સાધક એકલું રહેવું. પછી ઉર્ણનાભી ગુરુ મારું. ઉર્ણનાભી એટલે કરોળિયો. કરોળિયો છે ને જાળું બનાવે પોતાનામાંથી, પણ પોતે ન ફસાય એમ ભગવાને આ જાળ બનાવી છે સંસારને. હમકો ફસા દિયા સબકો, હમ ફસ ગયે સબ. તો આ પ્રકારે પ્રભુએ બનાવેલી આ જાળ છે, એમાં ફસવું ન હોય તો હરિનામનો આધાર લેજો. અને પછી મારો ગુરુ છે સુપેશકૃત એટલે કે ઈયળ. ઈયળને ભમરી પકડીને માટીના દર બનાવીને પૂરે. ચોમાસામાં માટી બહુ હોય ને એ દર બનાવીને પછી ઈયળને પકડે અને પોતે દંશ કરે. એને દંશ લાગતા ઈયળને વેદના થાય, અને વેદનામાં ને વેદનામાં ઈયળ ભમરીનું ચિંતન કરતાં કરતાં ભમરી થઈ જાય. દેખો અહીંયા એક રહસ્ય છે. રહસ્ય શું છે? ઈયળને ભમરી પસંદ કરે છે. ભમરી શું કરે? ઘણી બધી ઈયળો હોય ચોમાસામાં, જ્યાં ત્યાં ઈયળો તમને દેખાય. હવે એના ઉપર બેસે, આમ બેસીને પછી એને દંશ કરે. દંશ કરીને થોડી વાર જોવે કે આને કાંઈ થાય છે, આને કાંઈ અસર થાય છે. આપણને કોઈ ભમરી કરડે તો શું થાય? વેદના થવા લાગે ને, બળતરા થવા લાગે ને. ઘણી ઈયળો હોય ને એને દંશ મારવા છતાં કાંઈ અસર ન થાય. અહીંયા એવી ઘણી બધી ઈયળો બેઠી હશે, હા, કે કાંઈ અસર ન થાય. તમે ગમે એટલી કથા સંભળાવો, ગમે એટલું નામ જપે, ગમે એટલી, પણ કોઈ ભાવ જ ન જાગે, એટલે એને કોઈ અસર જ ન થતી હોય. આ આપણી કથા છે મેરે ભાઈ બહેન. આ કથા ઈયળની નથી, આપણી છે. પણ દ્રષ્ટાંત આપ્યું છે કે ઈયળને જોવે કે આને કાંઈ થાય છે, દંશ આપ્યા પછી ઈયળ વ્યાકુળ થઈ જાય, તરફડવા લાગે. એમ કથા સાંભળ્યા પછી ભગવાનને મળવાની તડપણ જાગવી જોઈએ. આ ભાવ છે કહેવાનો. તડપણ જાગવી જોઈએ આપણને. આપણી આંખમાં આંસુ આવવા જોઈએ, હૃદય ગદગદ બનવું જોઈએ, વ્યાકુળતા થવી જોઈએ કે ભાઈ મારે પરમાત્માને મેળવવા છે, પ્રભુ મને કેમ મળે. આંખમાં આંસુ આવવા જોઈએ, હૃદય ગદગદ થવું જોઈએ, ભાવ જાગવો જોઈએ. એને કહેવાય વેદના. આ વેદના થવી જોઈએ. એટલે ભમરી ઘણી વખત જોવે કે આને કાંઈ વેદના થાય છે, અને જો એ તરફડવા લાગે એટલે એને પકડીને દરમાં પૂરી દે, અને પછી દરવાજો બંધ કરી દે. અને પછી વેદનામાં ને વેદનામાં આ ઈયળ ભમરીનું ચિંતન કરતાં કરતાં, જેણે દંશ કર્યો છે એનું ચિંતન કરતાં કરતાં પોતે ભમરી થઈ જાય છે. આને કહેવાય કીટ ભૃંગ ન્યાય. તો આ પ્રકારે ભગવાનની કથા શ્રવણ કરતાં કરતાં, ભગવાનનું ભજન કરતાં કરતાં રોજ આંખમાં આંસુ આવવા જોઈએ. રોજ રોજ 2 આહુડા પડી જાય, તમારી પૂજા થઈ ગઈ, તમારી પૂજા થઈ ગઈ. ભગવાનને કોઈ બીજા પુષ્પોની જરૂર નથી. કદાચ હોય તો ચડાવો, ન હોય તો કોઈ જરૂર નથી. હૃદય દ્રવિત થવું જોઈએ બસ. હૃદય દ્રવિત થાય, આંખ મેં છે અશ્રુ બિંદુ ટપક ગયે, પૂજા હો ગઈ. તો વ્યાકુળતા જોઈએ બસ. તો આ સિદ્ધાંત છે અહીંયા. અને આ બધા ગુરુ પાસેથી મેં શિક્ષા લીધી છે. આ 3 અધ્યાયોમાં બધી ચર્ચા કરવામાં આવી. પછી આગળ કહે છે કે સત્સંગથી હું મળું છું. ભગવાન કહે છે જેને જેને મળ્યો ને બધાને સત્સંગથી મળ્યો છે. સત્સંગે ને હિ દેતે યાતુ ધાના મૃગા ખગઃ ગંધર્વા અપ્સરસો નાગઃ
सिद्धाचारण गुह्य का। जिसको भी मैं मिला हूं सत्संग से मिला हूं, दैत्यों ने, गंधर्वों ने, अप्सराओं ने, नागों ने, विद्याधरों, मनुष्यों, वेश्यों, क्षुद्रों, स्त्रियों, अंत्यजो, हनुमान जी, सुग्रीव, वृषपर्वा, बलिराजा, बाणासुर, मैदानव, विभीषण, આ બધાને હું સત્સંગથી મળ્યો છું. ભગવાને કહ્યું એ તો ઠીક, પણ ગાય માતાઓ મને જોયા કરતી હતી, હું એને મળી ગયો. કાન માંડીને મને જોયા કરતી હતી. અને પેલો કાલિયના ક્યાં સત્સંગ કરવા ગયો હતો, એ તો મૂળ બુદ્ધિનો હતો, અને છતાંય પણ એ મને પ્રાપ્ત કરી ગયો. એના દ્રષ્ટાંત અહીંયા આપ્યા ભગવાને. યન્યો મૂળ ધયો નાગા સિદ્ધા મામયુ રંજસા. મૂળમાં મૂળ વ્યક્તિ પણ કેમ નથી, પણ જો એ સત્સંગ કરે, સત્સંગમાં જઈને બેસે તો એને મારામાં રુચિ થવા લાગે છે. ભગવાન કહે ને મારામાં પ્રીતિ થવા લાગે છે. આ રીતે સત્સંગથી હું પ્રાપ્ત થાઉં છું. પછી ભગવાને હંસ ગીતા સંભળાવીને કહ્યું કે પ્રકૃતિના સંબંધથી જો તમારે છૂટવું હોય તો 3 યોગ કરવા જીવનમાં જરૂરી છે. યોગ, વેદાંત અને સાંખ્ય. આ 3 વસ્તુને સમજવી પડે છે. યોગ એટલે કે ભગવાન સાથે કેમ જોડાવવું, વેદાંત એટલે કે જીવ અને બ્રહ્મનો શું ભેદ છે એ જાણવું, અને સાંખ્ય એટલે પ્રકૃતિના બંધનથી કેમ છૂટવું. આ 3 વસ્તુઓ અહીંયા આ ગીતામાં સમજાવી છે, હંસ ગીતામાં. અને આ વાત સમજાઈ જાય એટલે તમારું મન નિર્વિકાર થાય. નિર્વિકાર બનેલું મન બ્રહ્મનું સ્વરૂપ ધારણ કરે છે. તમારું મન જ બ્રહ્મ બની જાય છે. પછી ભક્તિયોગનો મહિમા બતાવ્યો છે. ભક્તિયોગની ચર્ચા કરીને કહ્યું શ્રેષ્ઠ છે ભક્તિ, અને ભક્તિ જેમ જેમ વધે તેમ વાણી ગદગદ બને છે, આંખમાંથી અશ્રુ નીકળે છે. અને આ પ્રકારે ભક્તિયુક્ત થવાથી હૃદય જેમ કોઈ સોનાને તપાવવામાં આવે અને અગ્નિ દ્વારા સોનાનો મેલ મટી જાય છે, એમ તપેલું હૃદય, ભક્તિથી તપેલું હૃદય, ભક્તિરૂપી અગ્નિથી તપેલું હૃદય છે એ નિર્મળ થઈ જાય છે. અને આ રીતે વ્યક્તિને મારો ભક્તિયોગ પ્રાપ્ત થતાં એની આંખો નિર્મળ થાય, એની દ્રષ્ટિ નિર્મળ થાય. જેમ તમને સિદ્ધાંજન મળે, સિદ્ધાંજન, સિદ્ધ અંજન હોય, સિદ્ધ, એ આંખમાં આંજો ને તો તમને સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ દેખાવા લાગે. ઘણા સંતો હોય ને એને સિદ્ધાંજન બનાવતા આવડે. આંખમાં આંજણ આંજવાનું હોય ને સિદ્ધાંજન કહેવાય. તો સિદ્ધ અંજન આંખમાં આંજો, જમીનમાં ક્યાં શું છુપાયેલું છે એ તમને દેખાય, ક્યાં ખજાનો છે એ તમને દેખાય. એમ અહીંયા કહે છે કે યથા યથા પશ્યતિ વસ્તુ સૂક્ષ્મમ ચક્ષુર યથેવા અંજન સંપ્રયુક્તમ. જેમ જેમ હૃદય પવિત્ર થવા લાગે એમ એમ તમારી દ્રષ્ટિ નિર્મળ થઈ જાય. સિદ્ધાંજન આંજતા સૂક્ષ્મ વસ્તુ દેખાય, એમ હૃદય નિર્મળ થાય, એમ પરમાત્માનું રહસ્ય તમને સમજાય. આ એક દોહો લખે છે માનસમાં શરૂઆતમાં. જથા સુઅંજન અંજિદ્રગ, જથા સુઅંજન અંજિદ્રગ સિદ્ધ સુજાન કૌતુક દેખત શૈલ બન ભૂતલ ભૂરી નિધાન, ભૂતલ ભૂરી નિધાન. જથા સુઅંજન અંજિદ્રગ સાધક સિદ્ધ સુજાન. જથા સુઅંજન અંજિદ્રગ, માનસના આરંભમાં જ આ બીજો દોહો છે. રામાયણના આરંભમાં ગોસ્વામીજી કહે છે કે જેવી રીતે સુઅંજન તમે આંજો આંખમાં, એમ સાધક સિદ્ધ અને સુજાનને આ બધી વસ્તુ એની મેળે દેખાવા લાગે. એમ ભક્તિ દ્વારા આ રીતે સૂક્ષ્મમાં સૂક્ષ્મ અનુભવો તમને થવા લાગે છે. ભગવાન કહે છે પછી મારું ધ્યાન અનાયાસ થાય છે, અને જેમ ધ્યાન સિદ્ધ થાય એમ સિદ્ધિઓ તમારી પાસે આવે. આમાં સિદ્ધિઓ વિશે પૂછે છે. અણિમા, મહિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, વશિતા, ઈશિતા અને કામ વસાયિતા. આ 8 સિદ્ધિ છે. અણિમા, મહિમા, લઘિમા શરીરની સિદ્ધિ છે. પ્રાપ્તિ નામની ઇન્દ્રિયોની સિદ્ધિ છે. પ્રાકામ્ય બધી કામના પૂરી કરનારી. વશિતા મન વશ કરનારી, બધાને વશ કરનારી. ઈશિતા એટલે બધું ઐશ્વર્ય મળે. કામ વસાયિતા સબકી કામના પૂર્ણ કર દેંગે. આવી શક્તિ સામર્થ્ય પ્રાપ્ત થાય. પછી એ ઉપરાંત ઘણી બધી સિદ્ધિઓમાં લખી છે. 3 કાળનું જ્ઞાન થઈ જવું, બીજાના ચિત્તમાં શું ચાલી રહ્યું છે એ જાણી જવું, અગ્નિ ઉપર કાબુ, સૂર્ય ઉપર કાબુ, વિષ ઉપર કાબુ, જલ ઉપર કાબુ. તો આવી બધી સિદ્ધિઓ છે. ભગવાન કહે તમારી સામે આવે, પરંતુ આ બધા ઉપસર્ગ છે. ઉપસર્ગ એટલે અંતરાય છે. અંતરાય એટલે તમને રોકી દેવાની રીત છે.
ભગવાન તરફની તમારી યાત્રા આગળ વધતી હોય ને એમાં તમને આ સિદ્ધિઓ આડસ્ય રૂપ છે, તમને રોકી દે છે. અંતરાય શબ્દ અહીંયા લખ્યો છે. અંતરાયાન વદંતેતા યુજંતો યોગમુત્તમમ મયા સંપદ્યમાનસ્ય કાલક્ષેપણ હેતવ. કાલક્ષેપ કરાવે તમારી પાસે ભગવાન, સમય વિતાવે, બસ સિદ્ધિમાં તમને ફસાવી દે. અને મહાન મહાન લોકો સિદ્ધિઓમાં ફસાઈ જાય છે. કંઈક થોડી કમથી સિદ્ધિ બતાવી દે, તમે એની પાછળ પડો, દુનિયા એની પાછળ ગાંડી થાય. સિદ્ધ પુરુષ છે, સિદ્ધ, અરે ભાઈ ये तो रुक गया है, फंस गया सिद्धि में. भगवान ने उद्धव को कहा कि सिद्धियां तो दासी बनकर आती है और वो हमारा अंतराय बनेगी. और इसलिए योगी कभी सिद्धि में फंसता नहीं है. પછી ભગવાન વિભૂતિ યોગનું વર્ણન કરે છે કે આ આખું જગત મારી વિભૂતિ છે. વર્ણાશ્રમ ધર્મનું વર્ણન કરે છે, ગ્રસ્થાશ્રમ ધર્મનું પવિત્રતાનું વર્ણન કરે છે, ભક્તિ જ્ઞાન યમ નિયમ આદિની વાતો કરી, જ્ઞાન યોગ ભક્તિ યોગ કર્મયોગ આ બધી ચર્ચા ફરી વખત એમણે કરી છે થોડી. અને પછી અંતમાં કહે કે સહનશીલતાથી ભજન કરો. તિતિક્ષુ બ્રાહ્મણનો ઇતિહાસ કીધો આમાં કે જે વ્યક્તિ ખૂબ સહન કરે અને બધાને અનુકૂળ બનીને જીવન જીવતો હોય એને ધર્મનું રહસ્ય સમજાય છે. સહનશીલતા વગર ધર્મનું રહસ્ય સમજી શકાતું નથી. અને વૈરાગ્યપૂર્ણ જીવન જીવતા જીવતા પ્રભુની ઉપાસના કરો, જીવનને સાર્થક કરો. મહારાજ ભગવાને ઉદ્ધવજીને કહ્યું કે મેં તમને આજે જ્ઞાન આપ્યું છે ઉદ્ધવજી, હવે એને તમે ચિંતન કરજો, હૃદયમાં ધારણ કરજો. મારો આદેશ છે તમે બદ્રીનાથ જતા રહો. બદ્રીનાથ જતા, બદર્યાખ્ય મમાશ્રમ મત આદેશમ મયાદિષ્ટો. ભગવાન કહે છે કે અલકનંદામાં સ્નાન કરજો. ત્યાં ઈક્ષયા અલકનંદાયામ વિદુતા શેષ કલ્મશ, બાકીનો જે શેષ કલ્મશ તમારા હૃદયમાં છે જે એને ધોઈ નાખજો મહારાજ. વલ્કલ વસ્ત્રો ધારણ કરજો. તિતિક્ષા સહનશીલતાથી દ્વંદ્વોને જીતી લેજો. સુખ દુઃખ આદિને જ્ઞાન વિજ્ઞાન સંયુક્ત હોકર મેં જે શિક્ષા આપી છે એના ઉપર ચિંતન મનન કરજો. અને મત ધર્મ નિરતો ભવ, મારા ધર્મમાં લાગેલા રહેજો. उद्धव जी अब आप जाइए, आपको जाने का समय हो गया है, सबको जाना पड़ता है, आप जाएंगे महाराज. ઉદ્ધવજીની આંખો ભરાઈ આવી છે. પ્રભુને કહે છે કે પ્રભુ તમારા વિના મારું કહું હું ક્યાં જાઉં, મને કંઈક આધાર આપો. પ્રભુને કહે આપકો જાના પડેગા, मैं आपके साथ हूँ. લો આધાર લઈ જઈએ. ભગવાને પોતાની પાદુકા આપી છે, ઉદ્ધવજીને પોતાની ચરણ પાદુકા આપી, મસ્તક ઉપર ચડાવી. ઉદ્ધવજી શિરો નિધાયા, મસ્તક ઉપર પાદુકા મૂકી, આંખમાં અશ્રુની ધારા વહી રહી છે. પ્રભુ को देखते देखते रोते बिलखते उद्धव जी परिक्रमा करते हैं और परिक्रमा करते करते विदा लिया. उद्धव जी वहां से चले. आ बाजू राजा प्रश्न करे छे बाद में फिर क्या हुआ महाराज, અને સુખદેવજી વર્ણન કરે છે કે પછી ભગવાને જોયું કે હવે ઉત્પાતો થવાની શરૂઆત થઈ ગઈ છે. દિવી ભુવ્ય અંતરિક્ષે જ મહોત્પાતા સમુત્થિતાન, મહોત્પાતા મહાન મહાન ઉત્પાતો શરૂ થયા છે. ઘોર સમુદ્ર ભયંકર અવાજ કરી રહ્યો છે. અને પછી ભગવાને યાદવોને કીધું કે સ્ત્રીઓ અને બાળકો શંકોદ્ધાર જતા રહે અને આપણે બધા પ્રભાસ જવાનું છે. આમાં શ્લોક છે, લખે છે આમાં કે સ્ત્રીઓ બાલાશ્ચ વૃદ્ધાશ્ચ શંકોદ્ધારમ વ્રજનવિત વયમ પ્રભાસમ યાસ્યામો યત્ર પ્રત્યક્ષ સરસ્વતી. તો શંકોદ્ધાર ક્યાં આવ્યું? બેટ દ્વારકા, એનું નામ શંકોદ્ધાર છે. ભગવાને અમુક સ્ત્રીઓ અને બાળકોને શંકોદ્ધાર મોકલી આપ્યા છે. અને વયમ પ્રભાસ, આપણે બધા પ્રભાસ જવાનું છે. ભગવાને બધાને બોલાવીને કીધું કે હવે બધાને થોડો સમય જ રહ્યો છે. દેવતા પૂજયિષ્યામ, બધા દેવતાઓની પૂજા કરો અને જે ભેગું કર્યું છે ને બધું ભેગું લઈ લો અને બધા બ્રાહ્મણોને દાન આપો. ગોભુ હિરણ્યવાસો ભીર ગજા અશ્વ, ગજ અશ્વ હિરણ્ય સોનું આદિ જે કાંઈ છે તમારી પાસે એ બધું વહેંચો, બધાને આપી દો, નહીં તો બધું નષ્ટ થઈ જવાનું છે. આ દ્વારિકા રહેવાની નથી ભગવાન કહે છે. અને આ રીતે બધાને ભગવાને રિક્વેસ્ટ કરી, વડીલોને અને યુવાનોને આદેશ કર્યો. બધા આવ્યા તો ખરા સમુદ્રને કિનારે, અમુક વૃદ્ધ યાદવો ન આવી શક્યા, બધા દ્વારિકામાં રહ્યા. આ બાજુ બધાએ આવીને અહીંયા મેરયક નામનું યુવાન યાદવોએ પીણું પીધું. મેરયક નામ છે આમાં એનું. મેરયક નામનું પીણાનું એણે પાન કર્યું. તતસ્તસ્મિન મહાપાનમ પપુર મેરયકમ મધુ, મધુ એટલે દારૂ. તો મેરેક નામનું મધુપાન એણે કર્યું છે. અને પછી ઇન્દ્રિયો વ્યાકુળ થઈ ગઈ
એટલે તરત જ આમ વાક યુદ્ધ થયું, એકબીજા બોલવા લાગ્યા, એકબીજા સામે હાથાપાઈ શરૂ થઈ, અસ્ત્ર ઉઠાવ્યા. અંતમાં પેલી એરકા નામની વનસ્પતિથી એકબીજાના માથા વાઢી રહ્યા છે, રૂંડ મૂંડ ઉડી રહ્યા છે. જ્યાં ત્યાં ભગવાન પીપળાના ઝાડ નીચે પોતાનો એક હાથ ડાબી બાજુ આમ એક હાથ મસ્તક પાછળ મૂકી અને પોતાના ડાબા ગોઠણ ઉપર જમણો પગ ચડાવી અને ભગવાન આ રીતે ધ્યાન મુદ્રામાં સાક્ષી ભાવથી બધું જોઈ રહ્યા છે. प्रभु ने किसी को नहीं रोका, यही तो होनी थी. अब होनी को भगवान अनहोनी नहीं करते. साक्षी भाव से अपने बेटे को काटते हुए एक दूसरों को देख रहे हैं. एक बीजा ने બધા મારી રહ્યા છે, કપાઈ રહ્યા છે. કરોડોની સંખ્યામાં યાદવો કપાયા, भगवान ने कुछ भी नहीं किया, बैठे रहे प्रभु मेरे. और इस प्रकार बाद में बलराम जी आए, प्रणाम किया प्रभु को और मूल रूप धारण करके समंदर में प्रवेश कर गए. बलराम जी भगवान की जय. આમાં લખે છે રામ સમુદ્ર વેલાયામ યોગમાસ્થાય પૌરુષમ તત્યાજ લોકમ માનુષ્યમ સંજોદ્યાત્મનમાત્મની. समुद्र में बलराम जी प्रवेश कर गए. बड़े भैया निर्याण कर चुके हैं. प्रभु ने देखा राम निर्याण मालोक्यम भगवान देवकी सुतः. देवकी सुत भगवान जो एक मोटे भाई હવે માને છોડીને જતા રહ્યા છે, तो प्रभु ने चतुर्भुज रूप धारण कर लिया. देखो जे रूप धरीने भगवान प्रकट थया था, अब जाते समय विदा लेते समय वही रूप धारण किया. हम लखे जी बिभ्रत चतुर्भुजम रूपम ब्राजिष्णु प्रभयास्वया. चतुर्भुज रूप भगवाने धारण કર્યું. હાથમાં શંખ ચક્ર ગદા પદ્મની શોભા છે, વનમાળા ધારણ કરી છે, સુંદર શૃંગાર પ્રભુએ કર્યો છે. અને આવા ચતુર્ભુજ રૂપે ભગવાન પીપળાના ઝાડ નીચે બિરાજ્યા છે. પોતાના ડાબા ગોઠણ ઉપર જમણો પગ મૂક્યો છે. કૃત્વરો દક્ષિણે પાદમ માસિનમ, દક્ષિણે પાદમ માસિનમ પંકજ મારુણમ. લાલ રંગના ચરણ છે ભગવાનના, એકદમ લાલ લાલ કોમલ ચરણ હરિના દેખાય છે. અને એ જ ચરણને આમ અંગૂઠા આંગળીને ભગવાન હલાવી રહ્યા છે. એ વખતે દૂરથી પારાધીએ જોયું, એને મૃગ શંકા થઈ. મૃગનું મુખ જેવું ભગવાનનું ચરણ દેખાયું અને પેલા અંગૂઠો આંગળી હલી રહ્યા છે, જેને કોઈ મૃગ ઊભું કાન હલાવી રહ્યું છે. આવો એને ભ્રમ થયો, ભ્રાંતિ થઈ. સોચા કે ચલો શિકાર કર લેતા હું. અને પેલો બાણ બહાર કાઢ્યું કે જેના ઉપર મૂષળનો ભાગ લગાવવામાં આવ્યો હતો. અને એ બાણ છોડ્યું. બાણ દોડતું ચરણને વીંધી, મસ્તક વીંધી આર પાર નીકળ્યું છે. અહીંયા બાજુમાં આવીને જોવે છે, अरे प्रभु आप है, मुझसे भूल हो गई. हे मधुसूदन, अजानता मुझसे हो गया है, मुझे क्षमा कर दीजिए, क्षमा कर दीजिए मुझे. अजानता कृतमीदम पापेन मधुसूदन. ये मुझे पाप हो गया है मधुसूदन, मुझे क्षमा कर दीजिए, मुझे क्षमा कर दीजिए. क्षंत्रमहर्षि पापस्य उत्तम श्लोक तेनग. हे उत्तम श्लोक, हे निष्पाप बनाने वाले मेरे कृष्ण, मुझे क्षमा कर दीजिए. भगवान ने कहा चलो आओ मेरे पास. भगवान ने પોતાની બાજુમાં બોલાવીને કહ્યું, જાઓ तुम वैकुंठ में चले जाओ, हमारा हिसाब बराबर हो गया. मैंने भी तुम्हें मारा था रामावतार में, छिप कर मारा था, ये बदला मुझे देना पड़ा. जाओ तुम वैकुंठ में. और वैकुंठ में भेजा उस पाराधी को. वही वाली पाराधी बनकर आया था. तो यहाँ कथा है. इस प्रकार भगवान बैठे हैं. आ बाजू हजारों करोड़ों संख्या में यादवों कपाया है. भगवान बैठे हैं पीपळाना झाड़ नीचे. दारूक આવ્યો. દારૂક સારથી પ્રભુને શોધવા માટે આવ્યો રથ લઈ, પણ ભગવાન જડતા નથી ક્યાંય. ભગવાનના કંઠમાં તુલસીની માલાઓ બહુ રહેતી, એટલે તુલસીની ગંધથી પેલો વાયુ ચાલ્યો દારૂક સારથીના નાકમાં પ્રવેશ કરે છે. દારૂકને લોકો અહીંયા આજુબાજુમાં હરિ હોવા જોઈએ, એટલે ગંધથી પ્રેરાય અને હરિ પાસે પહોંચે છે. तो हरि बैठे पीपल के झाड़ के नीचे प्रभास क्षेत्र में पास में आया और कहा, प्रभु ये क्या हो गया? भगवान ने कहा मौन रहो, देखते रहो. थोड़ी वार थई એટલે પેલો રથ જે લઈને આવ્યો હતો ને, એ રથ આકાશમાં ઉડ્યો. ઇતિ બ્રુવતી સુતેવે રથો ગરુડ લાંછન. गरुड़ ध्वज रथ आकाश में उड़कर अंतर्धान हो गया. देखो भाई, आ तो हरि नो रथ है, प्रभु नो रथ है. गुरु नानक देवना बे दीकरा, એને ક્યાં જાજા વર્ષો થયા છે. ગુરુ નાનક દેવના બે દીકરા લક્ષ્મીચંદ અને શ્રીચંદ. લક્ષ્મીચંદ પોતાના ઘોડા ઉપર બેઠા બેઠા ઘોડા સહિત આકાશમાં અંતર્ધ્યાન થઈ ગયા હતા.
जब जाने का समय आया ना, घोड़े पर बैठे और सबको राम राम करते हुए अंतर्धान हो गए, उड़ गए आकाश में। ये अभी की घटना है। અને શ્રીચંદ ભગવાને સંન્યાસ લીધો તો શ્રીચંદ વિષ્ણુ સહસ્ત્ર નામના પરમ ઉપાસક હતા. શ્રીચંદ જેણે ઉદાસી સંપ્રદાય સ્થાપ્યો. સાધુઓના અખાડા હોય ને, એમાં ઉદાસી અખાડો હોય, ઉદાસી નિરંજન અખાડા, અગ્નિ અખાડા, આ બધા અખાડાના સાધુ હોય. એમાં ઉદાસી પરંપરાની જો સ્થાપના કોઈ કરી હોય તો શ્રીચંદ ભગવાને કરી છે. ગુરુ નાનક દેવના એ દીકરા છે. એ વિષ્ણુ સહસ્ત્ર નામના પરમ ઉપાસક 150 વર્ષ રહ્યા હતા ભૂતળ ઉપર, અને કાશ્મીરની ચંબાઓની ગુફામાં अंतर्धान हो गए, फिर वापस नहीं आए. चंबाओनी गुफा, जो चंबा कहवाय काश्मीर बाजू में, उस गुफाओं में आप चले गए थे. महापुरुषों की लीला अकड़ होय छे, अगम्य होय छे, एने कोई समझी शकतुं नथी. तमारी बुद्धि त्यां न चाले. तो आ प्रकारे रथ उड्यो, आकाश में अंतर्धान थयो छे.